તો મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ સુંદર શ્યામનું મંદિર. તો ચાલો મિત્રો હું તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, અહીં આવેલો છે તપ્તદક કુંડ, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈને ગરમ છે હો, ફૂલ ગરમ છે. અરે રણજીત, કેમ ભાગવા મીના છો તમે? અરે આગળ સિંહનું ટોળું બેઠું છે, જોવા જવાનું. હેલો મિત્રો, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે રાતના 12 અને તમે જોઈ શકો છો 12:15 થવા આવ્યા છે. તો મિત્રો, અત્યારે આપણા વ્લોગ શરૂ થવાનું કારણ એક જ છે, કારણ કે આપણે જઈ રહ્યા છીએ એક નાની એવી ટ્રીપમાં, તુલસી શ્યામ. તો મિત્રો, આપણે વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આપણો સામાન તૈયાર થઈ ગયો છે, ચાલો. તો મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છીએ અમરેલી અને અમે પીવા મળ્યા છીએ ચા. તમે જુઓ, આપણે અડધી ગેંગાએ ચા પીવે છે અને અડધા જણા ઓલી બાજુ ગાંઠિયા ખાવા ગયા. તો રણજીત કઈક 2 શબ્દ કહી દેતો. 1-2 એમ ને કઈ ખરું કે 2 શબ્દ કીધું, 2 શબ્દ કહી દીધા. કેવો અત્યારે શું કહેવાય, આમ અનુભવ થઈ રહ્યો છે? એમ મજા આવે છે, ભૂખ લાગી ગઈ છે, પણ તો ગાંઠિયા ખાઈ જા. થોડા ઊંઘના ઝોલા આવવા માંડ્યા એટલે ચા પીધી. હમણાં ચા પીને ગાંઠિયા ખાઈ તો હાલો હવે આપણે પછી ચા પી લેવી. પેલા ગાંઠિયા ખાવાના હતા. કોટવાલ ભડે કેમ છે? ગરમ લાગે ને કર, પાતળી બહુ છે ચા. ભૂસ લઈને બેઠા નથી. ચા પણ તો મિત્રો, તમે જોડાયેલા રહેજો. આપણે બહુ ગરમ સ્વાદ ન આવે. જવાનું છે તુલસી શ્યામ. અત્યારે આપણે પહોંચે છીએ અમરેલી. મારો અવાજ નહીં આવતો, માઇક લેવાના હતા. કાંઈ વાંધો નહીં, બાય બાય. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 6 અને તુલસી શ્યામની બાજુમાં નજીક એક હોટલ આવેલી છે. ત્યાં સવારમાં 4:30 પહોંચી ગયા હતા અને અત્યારે મસ્ત મોઢું બોઢું ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને જો હું અને રણજીત આ બાજુ આવી ગયા છીએ. શું લેવા આવ્યા છીએ અહીંયા? જય માતાજી. અહીંયા કાંઈ નહીં, ગાંઠિયા ખાવા રોકાણા છે. આ તુલસી શ્યામ તો ઓલો ગેટ બંધ હોય ને, અત્યારે ખુલે નહીં એટલે અહીં રોકાઈ જાય. હોટલ હતી હમણાં છે ને, મસ્ત ગાંઠિયા બાઠિયા ખાય પછી જ આવી તુલસી શ્યામના દર્શન કરવા. એ દેખાતું નથી મંદિર? દેખાય નથી દેખાતું. ક્યાંથી દેખાય છે? આખું 20 કિલોમીટર. હાલો, આપણે અહીંયા સનરાઈઝ થવા જઈ રહ્યો છે. જુઓ તમે ગીરમાં. તો આપણે થોડાક ખોટા બોટા નહીં, ફોટા કંઈક જોઈ કેવાક આવે છે. તો મિત્રો, તમે જોડાયેલા રહેજો. આપણે જવાનું છે તુલસી શ્યામ. મિત્રો, અત્યારે વાગ્યા છે 7 અને હોટલથી અમે ગાંઠિયા અને નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને એન્ટ્રી લઈ લીધી છે ગીરની અંદર. તુલસી શ્યામ અહીંથી લગભગ 10 કિલોમીટર આગળ રહ્યું છે. તો ટૂંક સમયમાં આપણે તુલસી શ્યામ પહોંચી જઈશું. રણજીત મરક દાંત કાઢી રહ્યો છે. સિંહ દેખાય. ક્યાં સિંહ છે? હા, પાટિયામાં દેખાય છે સિંહ. સિંહ હંતાઈ ગયા હોય. અહીંયા બેઠા જો, અહીંયા સિંહના ટોળા. કડતો એમ રણજીત. બધા બની જાય.
that they won't when they will. I could use some motivation, but I know how I feel. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને અમે બધાય ભાઈબંધ બધાય એક આમ દેખાડી દો. અમે બધાય પહોંચી ગયા છીએ તુલસી શ્યામ. તુલસી શ્યામનું મંદિર દેખાડી દો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ સુંદર શ્યામનું મંદિર. તો ચાલો મિત્રો હું તમને દર્શન કરાવું. ચાલો. જય શ્યામ, તુલસી શ્યામ. કોમેન્ટ કરી નાખજો જય તુલસી શ્યામ, જય શ્યામ. મિત્રો અહીં આવેલો છે તપ્તોદક કુંડ, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ તપ્તોદક કુંડ. ચાલો. જોઈ શકો છો મિત્રો, દેખાડો તો 3 અલગ અલગ કુંડ. મિત્રો તમે અહીં આવો તો જરૂર એકવાર મુલાકાત લેજો તપ્તોદક કુંડની. આ કુંડ માં ગરમ પાણી ભરેલું હોય છે, જે કાયમ ને કાયમ માટે ગરમ જ રહે છે, એની ખાસિયત છે. તો ચાલો મિત્રો આપણે ચેક કરીએ ગરમ પાણી છે કે નથી ગરમ. ગરમ છે હો, ફૂલ ગરમ છે. મિત્રો આ ફૂલ ગરમ પાણી છે, ફૂલ ગરમ હો. એમણામ ગરમ કર્યા વગર ગરમ ને ગરમ જ રહે છે. તમે જુઓ, કુદરતી અજાયબી ગરમ પાણીના કુંડ. સાચું મિત્રો ગરમ છે, હાથ થોડો આમ દાઈ જાય ને એટલું ગરમ છે. અરે રણજીત કેમ ભાગવા મીના છો તમે? અરે આગળ સિંહનું ટોળું બેઠું છે, જોવા જવાનું. પછી એનું ટોળું તો અહીંયા જ છે, જોઈ લેને. આ બધું ટોળું વિખાઈ ગયું તમારું, જો પાછળ આડોળું ડુપ્લિકેટ ઓરિજિનલ. તો મિત્રો આગળ સિંહ છે એવા સમાચાર મળ્યા છે, એટલે ફટાફટ અમે અહીંથી નીકળી ગયા છીએ તુલસી શ્યામથી. હા ના ના, એના ફોનમાં જોયું મેં, કીધું 2 વાર કીધું. મિત્રો આગળ સિંહ બેઠા છે રસ્તા માથે, એટલે અમે ફટાફટ અહીં નીકળી ગયા છીએ સિંહ જોવા માટે. સિંહનું ટોળું હતા એક ફોરવ્હીલ વાળા ઈકે ઊભા છે, જોવે. ભલે થાપો મારી દેતા, ખુલ્લા જ રાખવા. મિત્રો અહીંયા રસ્તા ઉપર થોડીક વાર પહેલા સિંહ હતા, પણ અત્યારે આપણને કઈ દેખાણા નથી, એટલે કઈ વ્યા ગયા છે. આપણે ખોટી ઉતાવળ કરીને ભાગ્યા નથી. મિત્રો સિંહ કઈ દેખાણો નહીં, આ બધા સિંહ જ છે. મ્યુનિસિપાલિટીની ગાડી છે.